દર વર્ષે રક્ષાબંધન પર ભદ્રા હાજર હોવાથી રાખડી બાંધવાના સમય અને મુહૂર્તને લઈને મૂંઝવણ હોય છે. ભદ્રા દર વર્ષે હાજર હોય છે, પરંતુ ભદ્રા ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રા નથી તે રાહતની વાત છે, પરંતુ રક્ષાબંધનનો તહેવાર તે ક્યાં સ્થિત છે તે મુજબ ઉજવવામાં આવશે. શું આ વખતે પણ રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો છે કે નહીં? ચાલો જાણીએ. શાસ્ત્રો અનુસાર ભદ્રા મુખ્યત્વે 3 સ્થળોએ રહે છે. પ્રથમ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ. ભદ્રા જ્યાં રહે છે તેના આધારે તેનો પ્રભાવ દર્શાવે છે. શાસ્ત્રો અનુસાર ભદ્રા કાળ દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ. તે શનિદેવની બહેન અને સૂર્યદેવની પુત્રી છે. ભદ્રાનો સ્વભાવ ખૂબ કઠોર હતો. તેમના સ્વભાવને નિયંત્રિત કરવા માટે તેમને પંચાંગમાં એક મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું હતું. પંચાંગમાં ભદ્રાને વિશિષ્ટ કરણ તરીકે ઓળખવામાં આવે છે. ભદ્રા હંમેશા અશુભ નથી હોતી, જોકે કેટલાક ખાસ કાર્યોમાં તેની હાજરી શુભ પણ માનવામાં આવે છે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રા નથી તે રાહતની વાત છે. સનાતન ધર્મમાં હોળી દિવાળીની જેમ રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તહેવાર ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. ભદ્રાનો વાસ કેવી રીતે જાણી શકાય? જ્યારે ચંદ્રમાનું ગોચર મેષ, વૃષભ, મિથુન અને વૃશ્ચિક રાશિમાં ગોચર કરે છે ત્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે તેવું માનવામાં આવે છે. જ્યારે ચંદ્ર કન્યા, તુલા, ધનુ અને મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે ભદ્રા નર્કમાં રહે છે તેવું માનવામાં આવે છે. પરંતુ જ્યારે પણ ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે ભદ્રા પૃથ્વી પર રહે છે તેવું માનવામાં આવે છે. જ્યારે પણ ભદ્રા સ્વર્ગ અને નર્કમાં રહે છે ત્યારે તે અશુભ પરિણામ નથી આપતી. પૌરાણિક ગ્રંથ ચિંતામણી અનુસાર ભદ્રા જ્યાં પણ રહે છે ત્યાં અસરકારક છે. કે રાજકીય સંકલ્પ લેવાનો હોય ત્યારે ભદ્રા ઘણું શ્રેષ્ઠ અને ઘણું અશુભ ફળ આપતું હોય. માટે આ જે કાળ છે એને ક્યાંક ને ક્યાંક આપણે છોડવો જોઈએ. આ વર્ષે ભદ્રાનો છાયો નથી. ભદ્રાને આપણે સમજીએ તો મીન, ધન, કન્યા અને તુલા રાશિમાં જ્યારે ચંદ્રમા હોય ત્યારે ભદ્રા પાતાળ લોકમાં નિવાસ કરે છે અને કહેવાય છે જ્યારે પાતાળ લોકમાં નિવાસ કરે ત્યારે એ અતિ અશુભ કહેવાય છે. વૃશ્ચિક, વૃષભ, મિથુન તેમજ સિંહ રાશિમાં ચંદ્ર હોય તો ભદ્રા ભૂમિ પર નિવાસ કરે છે અને મેષ, કર્ક, મકર તેમજ કુંભ રાશિમાં ચંદ્રમા હોય ત્યારે ભદ્રા સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. વિશેષ કરીને જ્યારે પાતાળ લોકમાં ભદ્રા હોય ત્યારે અશુભ સમય અને અશુભ ઘડી કહેવાય છે. તહેવાર એ તિથિ, યોગ, વાર, નક્ષત્ર અને કરણ થકી એક મુહૂર્ત બને છે. એટલે આ રક્ષાબંધનમાં તમારે ચોઘડિયા જોવાની જરૂર નથી હોતી. માત્ર દિવસ સારો હોય એટલે કહેવાય કે સૂર્યોદય ખાસ સમય શ્રેષ્ઠ કયો છે? સવારે 5:30 થી લઈ અને બપોરના 1:24 ત્યાં સુધી આ પૂર્ણિમાની તિથિ છે. એટલે ત્યાં સુધી તમે આ પવિત્ર તહેવાર મનાવી શકો છો. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.